આજે વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ નિમિત્તે માત્ર ભારત નહીં પણ આ વિશ્વના 192 દેશ આ જન્મ જયંતિની ઉજવણી કરે છે. આપણે મારે તમને કહેવાની જરૂર નથી, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશ માટે, આ દેશના લોકો માટે જે કાર્યો કર્યા છે એ બહુ જ પ્રશંસનીય છે અને ઇતિહાસમાં ક્યારેય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભૂલાશે નહીં. આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે અમરેલીમાંથી, બહારમાંથી અમે વિશાળ ભવ્ય શોભાયાત્રા કાઢી છે અને આનાથી પણ સારી આવતા વર્ષે અમે કરશું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ વિશ્વમાં હંમેશા ગુંજતું રહેશે. મિત્રો, આજે 135મી જન્મ જયંતિ અને વિશ્વમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એની સરખામણીમાં લગભગ કોઈ મહાપુરુષ ના આવે એવા વિશ્વ વિભૂતિ, ભારતની દરેક નારી માટે સન્માન કાયદો અને સમાનતા લાવનાર આજે પટ્ટાવાળાથી માંડી અને રાષ્ટ્રપતિ જો કોઈ બનતું હોય તો ડોક્ટર બી આર આંબેડકર બાબા સાહેબના બંધારણ થકી આજે જે સ્ત્રી છે એ રાષ્ટ્રપતિ પણ બની શકે છે અને પટ્ટાવાળા પણ બની શકે છે. આજે આ વિશ્વ વિભૂતિની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત અને આજે અમારા બહારપરા ચોક છે, જે બહારપરા વિસ્તાર છે, છેલ્લા 20 વર્ષથી એન કેન પ્રકારે બાબા સાહેબ આંબેડકરની જયંતિ અમે નથી ઉજવીએ કે એનો અમને ખેદ છે, પણ આજે હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર બહારપરા મુસ્લિમ સમાજ, વાલ્મીકી સમાજ, કોળી સમાજ, એસસી એસટી ઓબીસી તમામ લોકો આજે અમારી સાથે રેલીમાં જોડાયેલા છે. જય ભીમ. જય ભીમ.